નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। ગુજરાતમાં અનેક વાવાઝોડા અને ખેડૂતો માટે આ પ્રકારની પરિસ્થિતિ બધું જ સામાન્ય રહેતું હોય છે। ચોમાસા પહેલા આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય, પરંતુ શું આ વાવાઝોડું જે ભૂતકાળમાં વાવાઝોડા આવ્યા એની સરખામણી કોઈ ખતરો લાવવાનું છે? દરેક પરિસ્થિતિ સમજવી છે। આપણી સાથે જાણીતા વેધર એક્સપર્ટ પરેશ ગોસ્વામી જોડાઈ ગયા છે। એમની પાસેથી જ સમજીશું કે ગુજરાતમાં શું પરિસ્થિતિ હાલ પ્રવર્તી રહી છે। પરેશભાઈ, આપનું સ્વાગત છે। તમે સવારથી આપણે જેમ વાત થઈ એમ અનેક ટીવી ચેનલ્સમાં બેસીને બધું જ સમજાવી ચૂક્યા છો, પણ છતાંય જો ફરીથી અમારે એને સમજવું હોય તો આ વાવાઝોડું બાકીના વાવાઝોડા કરતા કેવી રીતે અલગ છે અને શું અસર એની થઈ શકે છે? ચોક્કસથી દેવાંશીબેન સંપૂર્ણ વાત કરવાની છે, પણ સૌપ્રથમ તો અહીંયા વિડંબણા એ વાતની છે કે આ જે વાવાઝોડું છે, જ્યાં સૌપ્રથમ જે એક વેલમાર્ક સર્જાવાનું હતું, લો પ્રેશર બનવાનું હતું, ત્યારથી જ અલગ અલગ વિશ્વના તમામ જે મોડેલો છે બધા એના લોકેશનો અલગ અલગ આવતા હતા। આજની તારીખે જે વાત કરવા જઈએ તો હજી આનો ટ્રેક છે કન્ફર્મ નથી થયો। ત્યારે મારે આપને સમજાવવાનું છે કે કોઈ પણ જે સાયક્લોન બને છે તો સાયક્લોન છે દરિયાઈ તાપમાન છે તે ઊંચું જાય, એટલે કે સામાન્ય કરતા વધારે 28-29 ડિગ્રી કરતા ઊંચું તાપમાન જાય, ત્યાર પછી ત્યાં કોઈ સિસ્ટમ બને ને એ સિસ્ટમને યોગ્ય હવામાન મળે ત્યારે ત્યાં વાવાઝોડું બનતું હોય છે। હવે વાવાઝોડાની પણ અલગ અલગ કેટેગરી હોય છે। આમ તો આપણે આજે જમાવટના માધ્યમથી સંપૂર્ણ વાત મૂકવી છે કે વાવાઝોડાની કેટલી કેટેગરી હોય છે। જ્યારે પણ કોઈ પણ સિસ્ટમ છે એ લો પ્રેશર સર્જાય, એક લો પ્રેશર સિસ્ટમ હોય, એ પછી યોગ્ય હવામાન મળે ને વધારે મજબૂત થાય ત્યારે ડિપ્રેશનમાં પરિવર્તિત થાય છે। ડિપ્રેશન વધારે મજબૂત બને તો ડીપ ડિપ્રેશન થાય છે, અને ડીપ ડિપ્રેશનને યોગ્ય હવામાન મળે અને મજબૂત બને ત્યારે ડિપ્રેશન છે એ એક સાયક્લોન સ્ટ્રોમ બનતું હોય છે। હવે આ સાયક્લોન સ્ટ્રોમ બને ત્યારે એક બેઝિક સાયક્લોન હોય છે, પણ સાયક્લોન સ્ટ્રોમ વધારે મજબૂત બને ત્યારે એ સિવિયર સાયક્લોન, એ પછી વેરી સિવિયર સાયક્લોન, અને એનાથી પણ વધારે મજબૂત બને તો એક્સ્ટ્રીમ સાયક્લોન, સુપર સાયક્લોન, વેરી સુપર સાયક્લોન, આમ અલગ અલગ કેટેગરીની અંદર હોય છે। હવે આજની જે વાત કરવાની છે આ જે આપણું બિપરજોય સાયક્લોન છે એના વિશે, તો બેન આ બિપરજોય, પેલા તો આપણે એ જણાવી દઉં કે બિપરજોય નામ છે એ આ વખતે બાંગ્લાદેશનો વારો હતો અને બાંગ્લાદેશ તરફથી આ સાયક્લોનને બિપરજોય નામ આપવામાં આવ્યું છે। હવે આ બિપરજોય છે એ ઘણા દિવસથી જે એક સિસ્ટમ બની હતી એમાં આજે સવારે છે એ સાયક્લોન સ્ટ્રોમ બની ચૂક્યું છે। અત્યારે આ જે સાયક્લોન છે એ ગુજરાતના સોમનાથથી 1040 કિલોમીટર દૂર છે। હવે આ સાયક્લોન ગુજરાતથી 1040 કિલોમીટર દૂર છે અને પ્રતિ કલાકે 2 થી 3 કિલોમીટર છે આગળ ખસી રહ્યું છે। પણ જોવા જઈએ તો જૂન મહિનામાં જે સાયક્લોન બનતા હોય છે એમાં અત્યાર સુધીના ઇતિહાસમાં આ બીજું સાયક્લોન એવું છે કે એટલું ઝડપથી વધારે મજબૂત બન્યું છે, ઇન્ટેન્સિફાઈ થયું છે। જેવી રીતે 2019 ની અંદર વાયુ નામનું સાયક્લોન એવું હતું કે જે સૌથી વધારે ઝડપથી ઇન્ટેન્સિફાઈ થઈ અને વેરી સિવિયર સાયક્લોન સુધીની કેટેગરી પ્રાપ્ત કરી હતી। એવી જ રીતે આ પણ ઝડપથી છે આની અંદર બદલાવ આવી રહ્યા છે, ઝડપથી આ સાયક્લોન તૈયાર થયું છે। અત્યારે આ સાયક્લોનની કેટેગરી છે એ એક પ્રકારે સાયક્લોન સ્ટ્રોમની છે। આજે સાંજ સુધીમાં આ સાયક્લોન છે એ સિવિયર સાયક્લોનની કેટેગરી પ્રાપ્ત કરે તેવી શક્યતાઓ છે, અને 9 તારીખે સવાર સુધીમાં આ સાયક્લોન છે એ વેરી સિવિયર સાયક્લોનનું કેટેગરી પ્રાપ્ત કરી લેશે અને 10 તારીખ આવતા આવતા એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોન બનશે। એટલે આમ જોવા જઈએ તો 2021 ની અંદર દેવાંશીબેન જે 73 સાયક્લોન આવ્યું હતું એના કરતા પણ આ સાયક્લોન છે વધારે મજબૂત બનવાનું છે। જો કે 73 સાયક્લોન અને આમાં ઘણા બધા ફરક રહેશે। હવે જેવી રીતે આવતીકાલે 8 જૂન છે, 8 જૂન સુધીમાં જે આ સાયક્લોન છે એ સિવિયર સાયક્લોનનું સ્વરૂપ લઈને આગળ ચાલશે, એટલે અત્યારે જે પ્રતિ કલાકે 2 થી 2.5 કિલોમીટર 3 કિલોમીટર જેવું અંતર કાપી રહ્યું છે એની જગ્યાનું સ્પીડ વધશે અને ઝડપથી આગળ વધવાનું ચાલુ થશે। એટલે આ સાયક્લોન છે જેમ જેમ આગળ વધશે તેમ મજબૂત પણ થતું જશે। પણ અહીંયા જોવાની વાત એ છે કે આવતીકાલે સવારે લગભગ 10 વાગ્યા સુધીમાં ટ્રેક ફાઇનલ થશે। કોઈ પણ સાયક્લોન હોય એની મૂળ સ્થિતિમાં ન આવે, એ ગતિ ન પકડે ત્યાં સુધીનો ટ્રેક છે કોઈ મોડેલો છે ટ્રેસ કરીને નક્કી નથી કરી શકતા। એટલે અમારું એવું પ્રાથમિક અનુમાન છે કે આવતીકાલે 10 વાગ્યા સુધીમાં ટ્રેક ફાઇનલ થઈ જશે। છતાં પણ વિશ્વના અલગ અલગ મોડેલોનું અમે પ્રિડિક્શન કર્યું ને છેલ્લે 3:30 વાગ્યા સુધીનું જે અમારું પ્રિડિક્શન છે એ મુજબ અમને 2 ટ્રેક આના દેખાઈ રહ્યા છે। એક ટ્રેક એવો છે કે ગુજરાતની બાજુમાં થઈ અને આ સાયક્લોન પસાર થઈ અને પાકિસ્તાનના દરિયા કિનારા સુધી પહોંચે અથવા તો ગુજરાતના દરિયા કિનારે આવીને નબળું પડી જાય। હવે મારે એ વાત આપને એ સમજાવવાની છે દેવાંશીબેન
કે જેવી રીતે સાયક્લોનમાં મેં આપને જણાવ્યું હતું કે 28-29 ડિગ્રી કરતા ઊંચું તાપમાન જાય ત્યારે ત્યાં લો પ્રેશર હોય એ સાયક્લોન બનવાના ચાન્સ વધી જતા હોય છે. એ જ પરિસ્થિતિના ભાગરૂપે આ સાયક્લોન બન્યું છે. પણ હવે આ સાયક્લોન જે દરિયાઈ પ્રવાસ કરશે એમાં જો દરિયાની અંદર એવા લોકેશનો ઉપર પહોંચે કે ત્યાં તાપમાન ડાઉન થાય તો આ સાયક્લોન ધીમે ધીમે નબળું પણ પડતું જતું હોય છે. હવે અત્યારની પરિસ્થિતિની વાત કરવા જઈએ તો આ ગુજરાત આસપાસ જો કદાચ પહોંચે તો ગુજરાત આસપાસ પહોંચવાનો આનો સમય રહેશે 11 તારીખે મોડી રાત્રે અથવા 12 તારીખે વહેલી સવારે. એટલે 11 તારીખે રાત્રે અથવા 12 તારીખે સવાર સુધીમાં ગુજરાત આસપાસ આ બિપરજોય છે પહોંચે તેવું અનુમાન છે. અને જો 12 તારીખે સવાર સુધીમાં ગુજરાત સુધી પહોંચતું હોય તો આપણું જે ગુજરાતનું અરબી સમુદ્રનું જે તાપમાન છે એનું અત્યારે એવું લાગી રહ્યું છે કે આ સાયક્લોન છે ત્યાં આવીને ધીમું પડશે. જેવી રીતે એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનમાંથી સિવિયર સાયક્લોન બનશે, ત્યાર પછી ધીમે ધીમે સાયક્લોન સ્ટ્રોમ બની જશે અને ગુજરાત આસપાસ આવીને વિખાઈ જાય. એક શક્યતા એ પણ છે અને એક શક્યતા એવી છે કે ગુજરાતની બાજુમાંથી પસાર થાય. હવે કદાચ અત્યારના અલગ અલગ મોડેલો બતાવે એ પ્રમાણે બેમાંથી એક પરિસ્થિતિ થાય તો ગુજરાતને શું અસર પડે એના વિશે પણ આપણે વિસ્તારથી સમજાવવાનું છે. જો ગુજરાતની બાજુમાંથી આ એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનના રૂપમાં પસાર થાય તો ગુજરાતના જે સૌરાષ્ટ્રના ખાસ કરીને દરિયાઈ કાંઠાના જિલ્લાઓ છે જેમાં ભાવનગર, અમરેલી હોય, ગીર સોમનાથ હોય, જુનાગઢ છે, પોરબંદર, દ્વારકા જેવા વિસ્તારો છે અને કચ્છના અમુક વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાય અને 8-10 ઇંચ અને અમુક જગ્યાએ 12 ઇંચ સુધીના વરસાદો થાય. એટલે ભારે વરસાદો અને પવન સાથે વરસાદો થાય એ રીતે પણ ગુજરાતના દરિયાઈ કાંઠાના જિલ્લાઓને આ નુકસાન કરી શકે. અથવા તો જો આ સાયક્લોન છે ગુજરાતના દરિયા કિનારે આવીને વિખાય તો ગુજરાતના લગભગ 70% વિસ્તારોની અંદર આનો વરસાદના રૂપમાં અસર થઈ શકે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારે અને કચ્છના અમુક દરિયા કિનારાના ભાગોમાં પવન સાથે વરસાદ પડે છે. એટલે આ જે બે ટ્રેક આપણે માની રહ્યા છે એમાં જો બહુ મોટા ફેરફારો ન થાય તો 12, 13 અને 14 જૂન દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ અને પવન સાથે વરસાદ થઈ શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં પણ 6 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદો જોવા મળી શકે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાની અંદર 8-10 ઇંચ અમુક જગ્યાએ 12 ઇંચ સુધીના વરસાદો જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતમાં 2 થી 4 ઇંચ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 2 થી 3 ઇંચ અને અમુક જગ્યાએ 4-4.5 ઇંચ સુધીના વરસાદો જોવા મળી શકે છે. પણ ખાસ અહીંયા ગુજરાતે સાવચેતી એ રાખવાની છે દેવાંશીબેન કે સૌરાષ્ટ્ર, કેમ કે આમાં વધારે પડતા અસર છે તે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાને થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા આસપાસ આવીને જો આ વિખાય અથવા તો બાજુમાંથી પસાર થાય અને 8-10 ઇંચ કે 12 ઇંચ સુધીના વરસાદો થાય તો પવન સાથે વરસાદ હશે એ પણ આફત છે. સાથે જે આપણે સૌરાષ્ટ્રની સપાટી છે, જમીનનો જે ભૌગોલિક સ્થિતિ છે એ મુજબ જોવા જઈએ તો પ્રતિ કલાક 3.25 ઇંચ સુધીના વરસાદો પડે ત્યાં સુધીનો પાણીનો નિકાલ થઈ જતો હોય છે. પણ કલાકે 3.25 ઇંચ કરતા વરસાદ વધારે પડવાનું ચાલુ થાય તો એ પાણીનો ભરાવો થાય છે, પાણી નિકાલ નથી થતો, જળબંબાકારની સ્થિતિ થાય છે, અનેક ગામડાઓ છે બેટમાં ફેરવાઈ જાય છે. એટલે જો 12 તારીખ આસપાસ આ સાયક્લોન ગુજરાત પાસે આવીને વિખાય આવી જો માહિતી છે એક મળે અને આ માહિતી લોકો સુધી પહોંચે તો લોકોએ કાળજી રાખવી પડશે કે એવા સમયે નીચાણવાળા વિસ્તારમાં ન રહેવું, કાચા મકાનમાં ન રહેવું, ઝાડ નીચે ન રહેવું અને દરિયા કિનારે ન જવું. જોકે અત્યારે મેં આપને જણાવ્યું કે 1040 કિલોમીટર આસપાસનું આપણાથી અંતર છે સોમનાથથી, છતાં પણ અત્યારે બંદરો ઉપર 1 નંબર, ઘણી જગ્યાએ 2 નંબરના સિગ્નલો લાગી ગયા છે અને જેમ જેમ આ સાયક્લોન નજીક આવશે એમ સિગ્નલોજી વધારે 3 નંબર, 4 નંબર અને કદાચ 5 નંબર સુધીનું પણ સિગ્નલ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. કેમ કે 1040 કિલોમીટર દૂર હોવા છતાં અત્યારે અરબી સમુદ્ર એટલો તોફાની બન્યો છે. આજે રાતથી ઘણી જગ્યાએ ઊંચા મોજા ઉછળવાનું ચાલુ થશે, ભયંકર મોજાઓ હશે. જોકે આ સાયક્લોનના ભાગરૂપે તંત્રએ પણ માહિતી આપી દીધી છે કે માછીમાર ભાઈઓએ દરિયામાં ન જવું અને ખાસ અમે પણ અપીલ કરી રહ્યા છીએ કે માછીમાર ભાઈઓએ દરિયામાં ન જવું. છતાં સાથે સાથે જે આપણા પ્રવાસીઓ એ લોકોએ પણ દરિયા કિનારે અત્યારે બિલકુલ ન જવું, કેમ કે આજે રાત્રેથી ઊંચા મોજા ઉછળવાનું ચાલુ થશે અને આ સાયક્લોનની અસર છે એ દરિયાઈ કિનારાના જિલ્લાઓમાં, એ વિસ્તારોમાં આજે રાતથી જોવા મળશે અને 12 તારીખ સુધીમાં આ સાયક્લોન છે એ આપણાથી વધારે નજીક આવે તેવી શક્યતાઓ છે. 1040 કિલોમીટર દૂર છે દેવાંશીબેન, પણ આ સાયક્લોન ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે અને આપણાથી વધારે નજીક આવશે. 400 કિલોમીટર આવશે ને
પછી એક એનો ટ્રેક ફાઇનલ થઈ જશે કે ગુજરાત ઉપર આવે છે, ગુજરાતની બાજુમાંથી પસાર થાય છે કે ગુજરાતથી દૂર જાય છે. જોકે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે મેં આપને જણાવ્યું બે સ્થિતિ છે, બાજુમાંથી પસાર થાય અથવા બાજુમાં આવીને વિખેરાય. છતાં પણ આગળ શું થાય એ આપણે આગળ એનું એક સતત આપણે એનું મોનિટરિંગ કરતા રહેશું, એના ઉપર નજર છે અને પટે પડની માહિતી છે એ આપણે ગુજરાતના લોકો સુધી પહોંચાડતા રહેશું દેવાંશીબેન. આમાં પ્રશ્ન એ છે મારો, પરેશભાઈ, કે જે ગુજરાતના કયા એવા જિલ્લાઓ છે કે જેના પર તમને એવું લાગે છે કે જો એનો રૂટ બરાબર જ રહેશે તો જેટલો કોસ્ટલ એરિયા છે સોમનાથ થી લઈને છેક ઉપર સુધીનો, શું દરેક જગ્યાએ એની અસર વર્તાઈ શકે છે કે પછી દક્ષિણ ગુજરાતના કાંઠે જે વિખેરાઈ જાય અને સૌરાષ્ટ્ર સુધી એની અસર ના પહોંચે? દેવાંશીબેન, આમ જોવા જઈએ તો અત્યારે જે અલગ અલગ મોડલો બતાવી રહ્યા છે એમાં હજી તો સાયક્લોન ઘણું બધું દૂર છે, હજી બહુ લાંબો પ્રવાસ અરબી સમુદ્રની અંદર આ વિપર્યય કરવાનો છે. એટલે આમાં હજી ટ્રેક તો ઘણા બધા ચેન્જ થશે. મેં આપને કીધું એમ આવતીકાલે સવાર સુધીમાં આનો ટ્રેક થોડોક અમુક અંશે ફાઇનલ થઈ જશે, પણ છતાંય અમુક અંશે જે ટ્રેક ફાઇનલ થઈ જાય પછી એમાં બદલાવ આવતા હોય, એ બદલાવ કઈ રીતે આવે એ પણ મારે આપને ડીપમાં સમજાવવું છે. કોઈ પણ સાયક્લોન હોય છે એન્ટી ક્લોકના રીતે આમ ફરતું હોય છે, ઘડિયાળની ઉથમી દિશામાં છે સાયક્લોન ફરતું હોય છે અને એ સાયક્લોન છે દરિયામાં પોતાની આસપાસમાંથી તમામ ભેજને ખેંચીને પોતાની તરફ આકર્ષિત કરતું હોય છે. ઘણી વખત સાયક્લોન છે પોતાની તરફ ભેજ આકર્ષિત કરે, એમાંથી અમુક ભેજના લેયરો છે એ આગળ વિખેરાતી હોય છે. હવે આમાં ઘણી વખત એવું બને કે જે સાયક્લોન છે મજબૂત બની અને ગુજરાત તરફ આવતું હોય એ સમયે જો ગુજરાત ઉપર ટ્રફ બને એટલે કે ભેજની લેયરો જમા થાય અને ત્યાં એક ટ્રફ રેખા બને તો ગુજરાત તરફ આવવાના ચાન્સ વધારે હોય છે. અને એવું ન બને જો ગુજરાત ઉપર સૂકું વાતાવરણ રહી જાય, કોઈ પણ લેયર છે એ આ સાયક્લોનમાંથી છૂટી પડીને ગુજરાત સુધી ન પહોંચે તો ગુજરાતની બાજુમાંથી પસાર થતું હોય છે. પણ અત્યારે અમને જે અલગ અલગ મોડેલો પ્રમાણે લાગી રહ્યું છે એ મુજબ દક્ષિણ ગુજરાત પાસે આવીને વિખેરાઈને દક્ષિણ ગુજરાતને વધારે અસર થાય એવું નથી લાગી રહ્યું. કદાચ એવું બને છે કે આ સૌરાષ્ટ્ર આસપાસ વિખાશે અને આની અસર છે એ દક્ષિણ ગુજરાત કરતા સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે જેમાં અમરેલી હોય, ભાવનગર હોય અથવા તો જે ગીર સોમનાથ છે, જુનાગઢ છે, પોરબંદર છે, દ્વારિકા છે, આ જિલ્લાઓને વધારે અસર કરે તેવું હાલ અમને લાગી રહ્યું છે. જોકે આમાં મેં આપને કીધું એમ હજી પ્રવાસ લાંબો કરવાનો છે આ સાયક્લોને, એટલે આપણે હજી આમાં ટ્રેક ઘણા બધા ફેરફાર થશે, પણ અત્યારે અમે જે માની રહ્યા છીએ મુજબ દક્ષિણ ગુજરાત કરતા સૌરાષ્ટ્રને વધારે અસર થાય તેવું અમારું પ્રાથમિક અનુમાન છે દેવાંશીબેન. પરેશભાઈ, એ છે કે કોઈ પણ જ્યારે આ પ્રકારનું વાવાઝોડું કે કંઈ આવતું હોય છે તો એની સૌથી મોટી અસર ચોમાસા પર પડતી હોય છે કે એક સિસ્ટમ બંધાઈ હોય અને વાવાઝોડાના કારણે ચોમાસાના જે અત્યાર સુધીની જે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવે એના પર કાં તો બહુ મોટી અસર પડી જાય, તો આના કારણે આપણા ચોમાસા પર કયા પ્રકારની અસર પડી શકે છે? બહુ અગત્યનો પ્રશ્ન કર્યો છે બેન. આજે મારે જે આપને જવાબ આપવાનો છે ને, આમ તો નૈઋત્યનું ચોમાસું છે તે ઘણા સમયથી આંદોબાર નિકોબાર ટાપુ ઉપર સ્થિર હતું, ત્યાર પછી શ્રીલંકા આસપાસ આવીને સ્થિર થયું છે. ઘણા સમયથી આમ જે કેરળની અંદર ચોમાસાનું જે પ્રવેશ થવો જોઈએ એની નોર્મલ તારીખ છે 1 જૂન, પણ આજે 7 જૂન થઈ ગઈ છે છતાં પણ નૈઋત્યનું ચોમાસું છે તે કેરળ સુધી નથી પહોંચ્યું. એની અંદર પણ અત્યારે જે છેલ્લા દિવસોની અંદર આ ચોમાસાને રોકી રાખ્યું છે આ એક સિસ્ટમની અસર ચોક્કસથી ગણી શકાય. આ સિસ્ટમની અસરને કારણે આ ચોમાસું સ્થિર થઈ ગયું હતું, પણ આ સિસ્ટમ છે હવે સાયક્લોન સ્ટ્રોમ બની અને આગળ વધી રહી છે અને ભેજને ખેંચી રહી છે. એટલે પ્રથમ વખત હું આપને એ સમાચાર આપું છું કે લગભગ અત્યારે કોઈ પણ ન્યૂઝ ચેનલની અંદર અત્યારે સમાચાર નહીં ચાલ્યા હોય પણ ગુજરાતની સૌથી ઝડપથી લોકચાહના મેળવનારી ચેનલ છે જમાવટ, એના માધ્યમથી તમે સાંભળી રહ્યા છો કે માત્ર હવે 18 થી 22 કલાકની અંદર કેરળની અંદર ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થાય તેવી શક્યતાઓ છે અને એ કેરળની અંદર ચોમાસું પહોંચી જશે. એ પછી આ સાયક્લોન છે 12 થી 14 તારીખ સુધીમાં ગુજરાતથી પણ આગળ નીકળી અથવા વિખાઈ જશે. ત્યાર પછી આ ચોમાસાને વેગ મળશે. આમ જોવા જઈએ તો બંગાળની ખાડીમાં પાછળના દિવસોની અંદર એક મોકા નામનું વાવાઝોડું હતું, એ આગળ નીકળી ગયું અને એ પછી બંગાળની ખાડી છે એ થોડાક દિવસ માટે વીક હતી, પણ હવે એમાં પણ બદલાવ આવી રહ્યા છે, એક્ટિવ થઈ રહી છે બંગાળની ખાડી, ત્યાંથી ભેજ છે એ આપણી તરફ આવી રહ્યો છે. એ સાથે આ સાયક્લોન પસાર થઈ જશે પછી પણ આપણે અરબી સમુદ્ર છે એ પણ એમાં પણ એક નવો કરંટ જોવા મળશે, સિસ્ટમો બંધાશે અને એ પછીથી ચોમાસું ધીમે ધીમે આગળ વધશે. એટલે હવે 18 થી 22 કલાકમાં
કેરળમાં ચોમાસું પહોંચે તેવી શક્યતાઓ છે અને લગભગ મારું એવું વ્યક્તિગત અનુમાન છે કે 20 કે 22 જૂન સુધીમાં ગુજરાતમાં પણ ચોમાસાની શરૂઆત થઈ જાય તેવું હાલ અમને લાગી રહ્યું છે. ઘણી વખત સાયક્લોનને કારણે ચોમાસું છે તે 15-20 દિવસ લેટ થઈ જતું હોય છે, પણ એનું મેઇન કારણ એવું હોય છે કે જ્યારે કેરળ સુધી અથવા તો એના આગળના ભાગોની અંદર ચોમાસું પહોંચી ગયું હોય અને એ સમયે પ્રી મોન્સૂન કોઈ સાયક્લોન બને તો એ જે નૈઋત્યના ચોમાસાનો તમામ ભેજ છે એને ખેંચીને આગળ નીકળીએ, એને કારણે 15-20 દિવસ પાછું ચોમાસું પાછળ ઠેલાઈ જતું હોય છે. પણ આ વખતે પરિસ્થિતિ અલગ છે, એટલે નૈઋત્યનું ચોમાસું છે એ આ વખતે લેટ છે. ગુજરાતમાં 15 જૂને આવવું જોઈએ એની જગ્યાએ 20 થી 22 જૂને આવે તેવી શક્યતાઓ છે અને એ રાબેતા મુજબ 20 થી 22 જૂને આવી જશે અને ગુજરાતના ચોમાસા ઉપર કોઈ ખાસ મોટી અસર પડે તેવું લાગતું નથી. છતાં પણ એમાં કોઈ મોટા બદલાવો હશે તો ચોક્કસથી દેવાંશીબેન આપણે ગુજરાતીઓને માહિતી આપવામાં આવશે. તો બીજો સવાલ મારો એ પણ છે પરેશભાઈ કે આ બધી પરિસ્થિતિમાં જે જિલ્લાઓ, કેમ કે બધા લોકોનામાં એ પણ સંભાવનાઓ છે અથવા એ ડર પણ દેખાઈ રહ્યો છે સૌથી વધારે કે જેમ કે અમરેલી જેવો જિલ્લો છે તો એ સીધો આમ જોઈએ તો મહુવા સિવાયનો અમુક વિસ્તાર બાદ કરીએ ત્યારે દરિયા કિનારા સાથે સીધો કોઈ લેવા દેવા નથી. તો શું એ બધા વિસ્તારો પર પણ આની અસર પડી શકે છે પવનના સ્વરૂપે કે બીજી કોઈ રીતે? બેન આમ જોવા જઈએ તો સાયક્લોન છે ને એ 4 પાર્ટની અંદર હોય છે. 4 પાર્ટમાં એનો સેન્ટ્રલ પાર્ટ હોય છે, આ આઈ હોય છે એટલે કે આંખ હોય છે. જ્યારે પણ જેનો ટ્રેક નક્કી થશે ને ત્યારે પણ અમારા જેવા જે હવામાન નિષ્ણાતો છે એને આઈ છે એ જ્યાં સુધી એને ક્લિયર સેટેલાઇટના માધ્યમથી નહીં દેખાય ત્યાં સુધી ટ્રેક વિશે વાત નહીં કરે. હવે એનો સેન્ટ્રલ પાર્ટ આઈ હોય છે એ અલગ અલગ સાયક્લોનોમાં એની અલગ અલગ સ્થિતિ હોય છે. ઘણી વખત 10 થી 15 કિલોમીટરની આઈ હોય છે, ઘણી વખત 30-35 કિલોમીટરની આઈ હોય છે. જેવડી એની આઈ મોટી, આંખ મોટી એટલી એની તીવ્રતા વધારે. પછી ઘણી વખત એનો ઘેરાવો છે એ વધારે હોય છે. કોઈ વખત 200 કિલોમીટર, કોઈ વખત 300 કે 400 કિલોમીટર સુધીનો ઘેરાવો હોય છે. એટલે મોટા ભાગના વિસ્તારોને અસર કરતું હોય છે. પણ આપનો જે સવાલ છે કે જે જિલ્લો છે જુનાગઢ હોય, અમરેલી હોય કે અન્ય જિલ્લા હોય, દરિયાઈ કાંઠાના અમુક વિસ્તારો છે અને એ જ જિલ્લાના આગળના વિસ્તાર છે. પણ હું એ ચોક્કસથી માનું છું કે આગળના વિસ્તારને પણ વરસાદ અને પવનના રૂપમાં ચોક્કસથી અસર જોવા મળશે અને દરિયા કિનારામાં પણ મળશે. એટલે પછી એમાં આપણે નામ આપીએ તો જામનગર હોય, દ્વારકા હોય, પોરબંદર હોય અથવા તો જે ગીર સોમનાથ, જુનાગઢ અને અમરેલી, ભાવનગર. પણ સાથોસાથ આપણે જોવા જઈએ તો રાજકોટ જિલ્લો કે બોટાદ જિલ્લો છે એ દરિયાથી દૂર છે, છતાં પણ એને અમરેલી અને ભાવનગર જેવી અસરો છે એ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે સૌરાષ્ટ્રના મોરબી અને સુરેન્દ્રનગર એ વિસ્તારો એવા હશે કે એને થોડીક ઓછી અસર જોવા મળે. બાકીના તમામ વિસ્તારોને વધારે અસર જોવા મળશે અને પવન સાથે ધોધમાર વરસાદ પણ જોવા મળી શકે. જો આ મેં આપને 2 ટ્રેક બતાવ્યા એ 2 ટ્રેકમાં ફેરફાર ન થાય તો, અને અત્યારે જોવા જઈએ તો એ 2 ટ્રેકમાં બહુ ફેરફાર થાય તેવી શક્યતાઓ પણ નથી દેખાતી. કદાચ એ જ મુજબ ચાલશે અને ખાસ કરીને આવતીકાલે 10 વાગ્યા સુધીમાં એ જે વિપર્યો સાયક્લોન છે એની આઈ પર સેટેલાઇટ છે એના માધ્યમથી જોવા મળશે તો એનો ટ્રેક છે એ ફાઇનલ થઈ જશે દેવાંશીબેન. છેલ્લો પ્રશ્ન મારો પરેશભાઈ તમને કે એક જ મિનિટ. હા, આ વાવાઝોડું છે એ આપણને અત્યારે લગભગ 1000 કિલોમીટર તમે જેમ કહ્યું એ પ્રકારે એટલું એનાથી પણ વિશેષ દૂર છે સોમનાથના દરિયા કિનારાથી. તો આવતીકાલે બપોરે 10 વાગ્યા સુધીમાં તમે અંદાજિત જો કહી શકો કે કેટલા કિલોમીટર આપણાથી દૂર હશે, અને લગભગ જો 400 કિલોમીટર દૂર હશે તો આપણને ખબર પડશે એક્ઝેક્ટલી, એવું જ કહ્યું ને આપે? જી, પણ હવે આવતીકાલ નહીં, આમાં એવું છે બેન કે 400 કિલોમીટર આપણાથી દૂર રહીએ ને પછીના ટ્રેકમાં બહુ ફેરફાર નથી થતા. જો કે આવતીકાલ સવારે 10 વાગ્યા સુધીમાં એવું નથી માનવાનું કે આપણાથી 400 કિલોમીટર દૂર હશે. અત્યારે આ સાયક્લોન છે એની જે સેન્ટ્રલ પાર્ટ છે, કેમ કે મેં આપને જણાવ્યું 4 પાર્ટની અંદર સાયક્લોન હોય છે અને એનો સેન્ટ્રલ પાર્ટ હોય છે ને આઈ કહેવામાં આવે છે. એ જે છે અત્યારેની જે વિપર્યોયની આઈ છે અત્યારે પ્રતિ કલાક 2 થી 2.5 કિલોમીટર આગળ વધી રહી છે. એનો જે પવન છે એની સ્પીડ તો વધારે છે. પવનની સ્પીડ અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો સાયક્લોનની 90 થી 120 સુધીની પવનની સ્પીડ છે. હવે આ વધારે મજબૂત થશે એટલે આજે રાત સુધીમાં સિવિયર સાયક્લોનની કેટેગરી પ્રાપ્ત કરશે. એટલે પવનની સ્પીડ છે 110 થી લઈને 140 સુધીની થશે. વેરી સિવિયર સાયક્લોનની કેટેગરીમાં આવશે એટલે એનાથી થોડીક વધારે સ્પીડ થશે. અને છેલ્લી કેટેગરી આની જે લાગી રહી છે કે લગભગ આ એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોન સુધી જઈ શકે છે. અને જો એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોન સુધી જશે તો આની અંદર પવનની સ્પીડ છે એ 150 થી લઈને 180 સુધીની પણ
થઈ શકે છે. એટલે આ વાવાઝોડું છે આમ જોવા જઈએ તો દરિયાની અંદર ખતરનાક હશે, પણ જેમ જેમ ગુજરાતથી નજીક આવશે એમ એનું જે દરિયાઈ તાપમાન છે એ ડાઉન થતું જશે. એટલે જેમ નજીક આવશે એમ આની તીવ્રતા પણ ફરીથી પાછી ઘટતી જશે. અને આ સાયક્લોન છે અત્યારે 2 થી 2.5 કિલોમીટર પ્રતિ કલાક આગળ વધી રહ્યું છે. એમાં આવતીકાલથી આગળ વધવાનો જે ગતિ છે એમાં બદલાવ આવશે ને ગતિ વધી પણ શકે છે. ઘણી વખત આ જેમ જેમ આગળ વધશે ને એમ પ્રતિ કલાકે 5 કિલોમીટર 10 કિલોમીટર અને છેલ્લે એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનની કેટેગરીમાં આવ્યા પછી આ સાયક્લોન પ્રતિ કલાકે 15-20 કિલોમીટર પણ આગળ ચાલશે. એટલે આવતીકાલ સુધીમાં એના જે અંતર કાપવાનું છે લાંબુ અંતર નહીં કાપી શકે, પણ આવતીકાલે બપોર બાદ આની સ્પીડ વધશે એટલે આ ધીમે ધીમે અંતર લાંબુ કાપશે. અને આ સાયક્લોન 1040 કિલોમીટર આસપાસ દૂર છે. આને આ જ પ્રમાણે આગળ ચાલશે, જે આપણું અનુમાન છે એ પ્રમાણે આની ગતિમાં વધારો થતો જશે તો આ સાયક્લોનનો સેન્ટ્રલ પાર્ટ છે ગુજરાત નજીક પહોંચવામાં 11 તારીખે મોડી રાત્રે અથવા 12 તારીખે વહેલી સવાર સુધીમાં ગુજરાતના દરિયાકાંઠા નજીક પહોંચે તેવું હાલ અમારું એક પ્રાથમિક અનુમાન છે દેવાંશીબેન. ચર્ચા પરથી થોડું હજુ વધારે જાણવાની ઈચ્છા થઈ રહી છે, એટલે એક બે સવાલ હું એડ કરી રહી છું. હું તમને થોડા જ સમયમાં ફ્રી કરી દઈશ. મારો આ છેલ્લો સવાલ તમે એવું સમજી લો કે એવું કહેવાય છે કે સાયક્લોનની વચ્ચેનું જે આઈ છે એ એકદમ શાંત હોય છે. ત્યાં જેટલું બહાર તોફાન દેખાતું હોય છે એની અંદર એના મધ્યમાં એકદમ એક એના ગર્ભમાં કશી જ હલચાલ કશું હોતું નથી. એ સિવાય સાયક્લોનના બીજા એવા કેવા લક્ષણ હોય છે ને, બીજો એક સવાલ વચ્ચે કે છેલ્લા થોડા વર્ષોથી કેમ અચાનક આટલા બધા વાવાઝોડા આવી રહ્યા છે આપણે, કેમ કે અરબી સમુદ્રમાં આટલા બધા નહોતા આવતા જેટલા બંગાળની ખાડી બાજુ આવતા હતા. આમ જોવા જઈએ તો તમે એક મહત્વની વાત કરી કે એનો સેન્ટ્રલ પાર્ટ છે આઈ છે, અંદરનો ભાગ છે એ શાંત હોય છે, પણ એનો જે બાજુનો જે ઘેરાવો હોય છે એકદમ તોફાની હોય છે. અને આઈ છે ને એના ઉપર તો ખાસ અમે નજર એટલા માટે દેવાંશીબેન રાખતા હોય છે કે આઈની જેટલી લંબાઈ વધારે છે એ લેન્ડ સમયે એટલું નુકસાન પણ કરે છે. જેવી રીતે તૌતે સાયક્લોન આપને જણાવી દઉં કે ઘણા બધા લોકો જે તૌતે સાયક્લોન વખતે હું મીડિયાના મારફતે લાઈવમાં લોકોને માહિતી આપતો હતો ત્યારે મેં એક વાતનો ઉલ્લેખ વારંવાર કર્યો હતો કે ગુજરાતમાં જે લોકોની ઉંમર 22 વર્ષ કરતા ઓછી છે એ લોકો એના જીવનની અંદર પહેલી વખત આવા ભયંકર સાયક્લોનનો સામનો કરી રહ્યા છે કે અનુભવ કરી રહ્યા છે. લગભગ 98-99 નો સમય હતો જ્યારે કંડલા ઉપર એક સાયક્લોન લેન્ડફોલ થયું હતું, ત્યારે સૌથી વધારે તબાહી મચાવી હતી. અને એ સાયક્લોનનો જે લેન્ડિંગ ટાઈમ હતો એ લગભગ 2 થી 2.5 કલાકનો હતો. પણ તૌતે સાયક્લોન હતું 17 મે 2021 ના રોજ ગુજરાત ઉપર દીવથી પૂર્વ દિશાએ 15 કિલોમીટર આગળ એનો આઈનો જે સેન્ટ્રલ પાર્ટ આવ્યો હતો એની લેન્ડિંગ ટાઈમ છે 3.25 કલાક કરતા વધારે લીધો હતો. એટલે જે આઈનો પાર્ટ છે જેટલો લાંબો હોય એટલું લેન્ડિંગ ટાઈમ વધારે લાગે. અને જે આઈનો જે દાખલા તરીકે 15 કિલોમીટરની આઈ હોય આપણે સમજી લઈએ તો 15 કિલોમીટરની લાંબી આંખ છે એનો પહેલો ભાગ છે જ્યારે લેન્ડ કરે અને જ્યાં સુધી છેલ્લો પાર્ટ એનો 15મો કિલોમીટર જે છેલ્લો પાર્ટ છે એ જ્યાં સુધી સંપૂર્ણપણે પૃથ્વી ઉપર ન આવી જાય ત્યાં સુધી સાયક્લોન છે શાંત પડતું નથી. એટલે જેટલો લેન્ડિંગમાં વધારે ટાઈમ લે છે એટલું નુકસાન વધારે કરતું હોય છે. એટલે આઈનું જે મહત્વ હોય છે અમે એના ઉપર વધારે નજર રાખીએ છીએ. એનું મેન આ કારણ હોય છે. અને તમારો જે બીજો સવાલ હતો દેવાંશીબેન કે આટલા બધા વાવાઝોડાઓ કેમ બની રહ્યા છે, ત્યારે એની અંદર પણ હું જવાબદારી પૂર્વક કહું છું કે ક્યાંય ને ક્યાંય પ્રદૂષણ વધી રહ્યું છે, તાપમાન છે દિવસે ને દિવસે ઊંચું જઈ રહ્યું છે. અને છેલ્લા 40 વર્ષની સરખામણીએ જોઈએ તો આમ તો એક દિલ્હીની એનજીઓ સંસ્થા છે GIZ જેની સાથે મને કામ કરવાનો મોકો મળ્યો હતો અને અરબી સમુદ્રમાં શું ફેરફારો થયા છે એનું એક જે સંશોધન ચાલતું હતું, મારું સૌભાગ્ય છે કે આમાં મેં હિસ્સો લીધો હતો. અને એના સંશોધનનો જે બેન નિચોડ આવ્યો છે ને તે બહુ ચોંકાવનારો છે. એવો નિચોડ આવ્યો છે કે છેલ્લા 40 વર્ષની સરખામણીએ અરબી સમુદ્રનું તાપમાન છે એ લગભગ 0.40 થી લઈને 0.70% સુધીનું વધ્યું છે. જે સામાન્ય કરતા તાપમાન જે પૃથ્વી પર વધ્યું છે એમ દરિયાઈ તાપમાન પણ વધ્યું છે. અને જે સાયક્લોન કોઈ પણ બનતું હોય છે બેન એમાં તાપમાન ખૂબ મહત્વનું હોય છે. જ્યારે પણ કોઈ પણ લો પ્રેશર સર્જાય કે કોઈ સિસ્ટમ બને ત્યારે 27-28 ડિગ્રી કરતા તાપમાન ઓછું હોય ત્યારે સાયક્લોન ન બને. પણ જ્યારે 28 ડિગ્રી કરતા તાપમાન ઊંચું જાય ત્યારે એને એનર્જી મળે છે એ સિસ્ટમને, ત્યારે ત્યાંથી વધારે તાપમાન અને સિસ્ટમ બંનેનું સંયોગ ભેગો થાય છે ત્યારે ઉપરથી હવા ઉઠે છે ને દબાણ આવે છે એને કારણે સાયક્લોન બની જતા હોય છે. એટલે દરિયાઈ તાપમાન ઊંચું ગયું જેને કારણે પણ સાયક્લોન બનવાનું
જે સંખ્યાઓ છે એ પણ વધી છે. અને પહેલા એવું બનતું હતું કે દરિયાઈ તાપમાન બહુ ઊંચું નહોતું એટલે સાયક્લોન બને તો પણ એટલા બધા સ્ટ્રોંગ નહોતા બનતા. હવે જે સાયક્લોન બને છે ને એ સ્ટ્રોંગ બને છે. જો આ જ રીતે દરિયાઈ તાપમાન વધારે ઊંચું જશે તો આવનારા સમયમાં એવું પણ બની શકે કે અત્યારે જે સાયક્લોન બને છે એના કરતા પણ વધારે સ્ટ્રોંગ સાયક્લોન બને. મોટા ભાગે પહેલા એવું હતું, આજથી 25, 30 કે 40 વર્ષ પહેલા, કે સાયક્લોન જ્યારે પણ લેન્ડફોલ કરે ને ત્યારે દરિયાથી આપણે કોઈ પણ જમીનમાં દરિયાકાંઠે નજીક આવે ત્યારે ત્યાંનું તાપમાન નીચું હોય એટલે સાયક્લોન છે એ નીચા તાપમાનમાં ધીમું પડતું હોય છે, એ થોડુંક નબળું પડતું હોય છે. પણ હવે તાપમાન જ ઊંચું છે એટલે દરિયા કિનારે આવીને પણ નબળું નથી પડતું. પેલા સાયક્લોન જ્યારે લેન્ડ કરતા હતા ત્યારે સામાન્ય રીતે 70 થી લઈને 100 ની સ્પીડે લેન્ડિંગ થતું હતું. પણ હવે જે સાયક્લોનો લેન્ડ કરે છે ને બેન, તે ખૂબ ગંભીર વાત છે. 100 ઉપરની સ્પીડે લેન્ડ કરે છે અને જેટલું વધારે સ્પીડે પવનની ઝડપ સાથે લેન્ડિંગ થાય છે ત્યારે ચોક્કસથી આપણે નુકસાન પણ વધારે થાય છે. એટલે આ તાપમાન છે એ આનું મૂળભૂત કારણ છે, એવું મારું વ્યક્તિગત માનવું છે. બિલકુલ પરેશભાઈ, થેન્ક યુ સો મચ. તમે અમારી સાથે જોડાયા અને આટલું વિસ્તારથી આ બધા વિષયને તમે સમજાવ્યા. થેન્ક યુ સો મચ. અને અમે તમારી સાથે સતત કનેક્ટ થતા રહીશું, કેમ કે આ વિષય તો હજુ જ્યાં સુધી સાયક્લોનની ચોક્કસ દિશા નક્કી નથી થઈ જતી ત્યાં સુધી આપણે એની ચર્ચા કરતી રહેવાની છે. થેન્ક યુ સો મચ. તો આપણે પરેશભાઈ પાસેથી આખું ડિટેલમાં સમજ્યા અને એકદમ સંક્ષિપ્તમાં જો આપણે એને એકદમ ટૂંકમાં એટલું સમજી લેવું હોય કે આ સાયક્લોન કઈ પરિસ્થિતિમાં જઈ રહ્યું છે, તો એક અહીંયા સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે ગુજરાત પર એની અસર નહીં જ થાય એવું માની લેવાને અવકાશ નથી. અને જે વારંવાર કહે છે કે માણસ જે સતત ભૂલો કરે છે એ ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક સ્વરૂપમાં એમની સામે આવીને ઊભી રહેતી હોય છે. તો આપણે જ પ્રકારની ભૂલ છે. સાયક્લોન હવે જો દરિયા કિનારે આપણા ટકરાય છે તો ભયાનક પરિસ્થિતિ પેદા કરી શકે. પણ જો કે ગુજરાતમાં કેટલાય સમયથી વાવાઝોડા બહુ સામાન્ય થઈ રહ્યા છે, કેમ કે દરિયાની અંદરનું તાપમાન વધ્યું છે. દરિયામાં ગરમી વધે તો વરસાદ આવે ત્યાં, પણ અતિશય ગરમી વધે તો પછી ગોળ ગોળ કરતા એક સાયક્લોન પેદા થાય. જેટલો દરિયો ગરમ એટલું એ સાયક્લોનને તીવ્રતા મળે અને એટલા જ માટે એવા તીવ્રતા વાળા સાયક્લોન આપણે સતત જોઈ રહ્યા છીએ. તો આ હતી સાયક્લોન વિશેની સંપૂર્ણ માહિતી. એ સિવાય બાકીની અપડેટ્સ અમે તમારા સુધી સતત પહોંચાડતા રહીશું. આપની સાથે હું દેવાંશી. ગુજરાતમાં અનેક વાવાઝોડા અને ખેડૂતો માટે આ પ્રકારની પરિસ્થિતિ બધું જ સામાન્ય રહેતું હોય છે. ચોમાસા પહેલા આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય, પરંતુ શું આ વાવાઝોડું જે ભૂતકાળમાં વાવાઝોડા આવ્યા એની સરખામણી કોઈ ખતરો લાવવાનું છે? દરેક પરિસ્થિતિ સમજવી છે. આપણી સાથે જાણીતા વેધર એક્સપર્ટ પરેશ ગોસ્વામી જોડાઈ ગયા છે. એમની પાસેથી જ સમજીશું કે ગુજરાતમાં શું પરિસ્થિતિ હાલ પ્રવર્તી રહી છે. પરેશભાઈ, આપનું સ્વાગત છે. તમે સવારથી આપણે જેમ વાત થઈ એમ અનેક ટીવી ચેનલ્સમાં બેસીને બધું જ સમજાવી ચૂક્યા છો. પણ છતાંય જો ફરીથી અમારે એને સમજવું હોય તો આ વાવાઝોડું બાકીના વાવાઝોડા કરતા કેવી રીતે અલગ છે અને શું અસર એની થઈ શકે છે? ચોક્કસથી દેવાંશીબેન સંપૂર્ણ વાત કરવાની છે, પણ સૌપ્રથમ તો અહીંયા વિડંબણા એ વાતની છે કે આ જે વાવાઝોડું છે, જ્યાં સૌપ્રથમ જે એક વેલમાર્ક સર્જાવાનું હતું, લો પ્રેશર બનવાનું હતું, ત્યારથી જ અલગ અલગ વિશ્વના તમામ જે મોડેલો છે બધા એના લોકેશનો અલગ અલગ આવતા હતા. આજની તારીખે જે વાત કરવા જઈએ તો હજી આનો ટ્રેક છે કન્ફર્મ નથી થયો. ત્યારે મારે આપને સમજાવવાનું છે કે કોઈ પણ જે સાયક્લોન બને છે તો સાયક્લોન છે દરિયાઈ તાપમાન છે તે ઊંચું જાય, એટલે કે સામાન્ય કરતા વધારે 28-29 ડિગ્રી કરતા ઊંચું તાપમાન જાય. ત્યાર પછી ત્યાં કોઈ સિસ્ટમ બને ને એ સિસ્ટમને યોગ્ય હવામાન મળે ત્યારે ત્યાં વાવાઝોડું બનતું હોય છે. હવે વાવાઝોડાની પણ અલગ અલગ કેટેગરી હોય છે. આમ તો આપણે આજે જમાવટના માધ્યમથી સંપૂર્ણ વાત મૂકવી છે કે વાવાઝોડાની કેટલી કેટેગરી હોય છે. જ્યારે પણ કોઈ પણ સિસ્ટમ છે એ લો પ્રેશર સર્જાય, એક લો પ્રેશર સિસ્ટમ હોય, એ પછી યોગ્ય હવામાન મળે ને વધારે મજબૂત થાય ત્યારે ડિપ્રેશનમાં પરિવર્તિત થાય છે. ડિપ્રેશન વધારે મજબૂત બને તો ડીપ ડિપ્રેશન થાય છે અને ડીપ ડિપ્રેશનને યોગ્ય હવામાન મળે અને મજબૂત બને ત્યારે ડિપ્રેશન છે એ એક સાયક્લોન સ્ટ્રોમ બનતું હોય છે. હવે આ સાયક્લોન સ્ટ્રોમ બને ત્યારે એક બેઝિક સાયક્લોન હોય છે, પણ સાયક્લોન સ્ટ્રોમ વધારે મજબૂત બને ત્યારે એ સિવિયર સાયક્લોન, એ પછી વેરી સિવિયર સાયક્લોન અને એનાથી પણ વધારે મજબૂત બને તો એક્સ્ટ્રીમ સાયક્લોન, સુપર સાયક્લોન, વેરી સુપર સાયક્લોન, આમ અલગ અલગ કેટેગરીની અંદર હોય છે. હવે આજની જે વાત કરવાની છે આ જે આપણું બિપરજોય સાયક્લોન છે એના વિશે. તો બેન, આ બિપરજોય, પેલા તો આપણે એ જણાવી દઉં કે બિપરજોય નામ છે એ આ વર્ષે બાંગ્લાદેશનો વારો હતો અને બાંગ્લાદેશ તરફથી આ સાયક્લોનને બિપરજોય નામ આપવામાં આવ્યું છે. હવે આ બિપરજોય છે એ ઘણા દિવસથી જે એક સિસ્ટમ બની હતી એમાં આજે સવારે છે એ સાયક્લોન સ્ટ્રોમ બની ચૂક્યું છે. અત્યારે આ જે સાયક્લોન છે એ ગુજરાતના સોમનાથથી 1040 કિલોમીટર દૂર છે.
હવે આ સાયક્લોન ગુજરાતથી 1040 કિલોમીટર દૂર છે અને પ્રતિ કલાકે 2 થી 3 કિલોમીટર છે આગળ ખસી રહ્યું છે. પણ જોવા જઈએ તો જૂન મહિનામાં જે સાયક્લોન બનતા હોય છે એમાં અત્યાર સુધીના ઇતિહાસમાં બીજું સાયક્લોન એવું છે કે એટલું ઝડપથી વધારે મજબૂત બન્યું છે, ઇન્ટેન્સિફાઈ થયું છે. જેવી રીતે 2019 ની અંદર વાયુ નામનું સાયક્લોન એવું હતું કે જે સૌથી વધારે ઝડપથી ઇન્ટેન્સિફાઈ થઈ અને વેરી સિવિયર સાયક્લોન સુધીની કેટેગરી પ્રાપ્ત કરી હતી. એવી જ રીતે આ પણ ઝડપથી છે આની અંદર બદલાવ આવી રહ્યા છે. ઝડપથી આ સાયક્લોન તૈયાર થયું છે. અત્યારે આ સાયક્લોનની કેટેગરી છે એ એક પ્રકારે સાયક્લોન સ્ટ્રોમની છે. આજે સાંજ સુધીમાં આ સાયક્લોન છે એ સિવિયર સાયક્લોનની કેટેગરી પ્રાપ્ત કરે તેવી શક્યતાઓ છે અને 9 તારીખે સવાર સુધીમાં આ સાયક્લોન છે એ વેરી સિવિયર સાયક્લોનનું કેટેગરી પ્રાપ્ત કરી લેશે અને 10 તારીખ આવતા આવતા એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોન બનશે. એટલે આમ જોવા જઈએ તો 2021 ની અંદર દેવાંશીબેન જે 73 સાયક્લોન આવ્યું હતું એના કરતા પણ આ સાયક્લોન છે વધારે મજબૂત બનવાનું છે. જો કે 73 સાયક્લોન અને આમાં ઘણા બધા ફરક રહેશે. હવે જેવી રીતે આવતીકાલે 8 જૂન છે, 8 જૂન સુધીમાં જે આ સાયક્લોન છે એ સિવિયર સાયક્લોનનું સ્વરૂપ લઈને આગળ ચાલશે. એટલે અત્યારે જે પ્રતિ કલાકે 2 થી 2.5 કિલોમીટર 3 કિલોમીટર જેવું અંતર કાપી રહ્યું છે એની જગ્યાએ આનું સ્પીડ વધશે અને ઝડપથી આગળ વધવાનું ચાલુ થશે. એટલે આ સાયક્લોન છે જેમ જેમ આગળ વધશે તેમ મજબૂત પણ થતું જશે. પણ અહીંયા જોવાની વાત એ છે કે આવતીકાલે સવારે લગભગ 10 વાગ્યા સુધીમાંનો ટ્રેક ફાઇનલ થશે. કોઈ પણ સાયક્લોન હોય એની મૂળ સ્થિતિમાં ન આવે, એ ગતિ ન પકડે ત્યાં સુધીનો ટ્રેક છે કોઈ મોડેલો છે ટ્રેસ કરીને નક્કી નથી કરી શકતા. એટલે અમારું એવું પ્રાથમિક અનુમાન છે કે આવતીકાલે 10 વાગ્યા સુધીમાંનો ટ્રેક ફાઇનલ થઈ જશે. છતાં પણ વિશ્વના અલગ અલગ મોડેલોનું અમે પ્રિડિક્શન કર્યું ને છેલ્લે 3:30 વાગ્યા સુધીનું જે અમારું પ્રિડિક્શન છે એ મુજબ અમને 2 ટ્રેક આના દેખાઈ રહ્યા છે. એક ટ્રેક એવો છે કે ગુજરાતની બાજુમાં થઈ અને આ સાયક્લોન પસાર થઈ અને પાકિસ્તાનના દરિયા કિનારા સુધી પહોંચે અથવા તો ગુજરાતના દરિયા કિનારે આવીને નબળું પડી જાય. હવે મારે એ વાત આપને એ સમજાવવાની છે દેવાંશીબેન કે જેવી રીતે સાયક્લોનમાં મેં આપને જણાવ્યું હતું કે 28-29 ડિગ્રી કરતા ઊંચું તાપમાન જાય ત્યારે ત્યાં લો પ્રેશર હોય એ સાયક્લોન બનવાના ચાન્સ વધી જતા હોય છે. એ જ પરિસ્થિતિના ભાગરૂપે આ સાયક્લોન બન્યું છે. પણ હવે આ સાયક્લોન જે દરિયાઈ પ્રવાસ કરશે એમાં જો દરિયાની અંદર એવા લોકેશનો ઉપર પહોંચે કે ત્યાં તાપમાન ડાઉન થાય તો આ સાયક્લોન ધીમે ધીમે નબળું પણ પડતું જતું હોય છે. હવે અત્યારની પરિસ્થિતિની વાત કરવા જઈએ તો આ ગુજરાત આસપાસ જો કદાચ પહોંચે તો ગુજરાત આસપાસ પહોંચવાનો આનો સમય રહેશે 11 તારીખે મોડી રાત્રે અથવા 12 તારીખે વહેલી સવારે. એટલે 11 તારીખે રાત્રે અથવા 12 તારીખે સવાર સુધીમાં ગુજરાત આસપાસ આ બિપરજોય છે પહોંચે તેવું અનુમાન છે. અને જો 12 તારીખે સવાર સુધીમાં ગુજરાત સુધી પહોંચતું હોય તો આપણું જે ગુજરાતનું અરબી સમુદ્રનું જે તાપમાન છે એનું અત્યારે એવું લાગી રહ્યું છે કે આ સાયક્લોન છે ત્યાં આવીને ધીમું પડશે. જેવી રીતે એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનમાંથી સિવિયર સાયક્લોન બનશે, ત્યાર પછી ધીમે ધીમે સાયક્લોન સ્ટ્રોમ બની જશે અને ગુજરાત આસપાસ આવીને વિખાઈ જાય. એક શક્યતા એ પણ છે અને એક શક્યતા એવી છે કે ગુજરાતની બાજુમાંથી પસાર થાય. હવે કદાચ અત્યારના અલગ અલગ મોડેલો બતાવે એ પ્રમાણે બેમાંથી એક પરિસ્થિતિ થાય તો ગુજરાતને શું અસર પડે એના વિશે પણ આપણે વિસ્તારથી સમજાવવાનું છે. જો ગુજરાતની બાજુમાંથી આ એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનના રૂપમાં પસાર થાય તો ગુજરાતના જે સૌરાષ્ટ્રના ખાસ કરીને દરિયાઈ કાંઠાના જિલ્લાઓ છે જેમાં ભાવનગર, અમરેલી હોય, ગીર સોમનાથ હોય, જુનાગઢ છે, પોરબંદર, દ્વારકા જેવા વિસ્તારો છે અને કચ્છના અમુક વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાય અને 8-10 ઇંચ અને અમુક જગ્યાએ 12 ઇંચ સુધીના વરસાદો થાય. એટલે ભારે વરસાદો અને પવન સાથે વરસાદો થાય એ રીતે પણ ગુજરાતના દરિયાઈ કાંઠાના જિલ્લાઓને આ નુકસાન કરી શકે. અથવા તો જો આ સાયક્લોન છે ગુજરાતના દરિયા કિનારે આવીને વિખાય તો ગુજરાતના લગભગ 70% વિસ્તારોની અંદર આનો વરસાદના રૂપમાં અસર થઈ શકે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારે અને કચ્છના દરિયા કિનારાના ભાગોમાં પવન સાથે વરસાદ પડે છે. એટલે આ જે 2 ટ્રેક આપણે માની રહ્યા છે એમાં જો બહુ મોટા ફેરફારો ન થાય તો 12, 13 અને 14 જૂન દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ અને પવન સાથે વરસાદ થઈ શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં પણ 6 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદો જોવા મળી શકે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાની અંદર 8-10 ઇંચ અને અમુક જગ્યાએ 12 ઇંચ સુધીના વરસાદો જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતમાં 2 થી 4 ઇંચ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ
2 થી 3 ઇંચ ને અમુક જગ્યાએ 4 સાડા ઇંચ સુધીના વરસાદો જોવા મળી શકે છે. પણ ખાસ અહીંયા ગુજરાતે સાવચેતી એ રાખવાની છે દેવાંશીબેન, કે સૌરાષ્ટ્ર, કેમ કે આમાં વધારે પડતા અસર છે તે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાને થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા આસપાસ આવીને જો આ વિખાય અથવા તો બાજુમાંથી પસાર થાય અને 8-10 ઇંચ કે 12 ઇંચ સુધીના વરસાદો થાય તો પવન સાથે વરસાદ હશે ને એ પણ આફત છે. સાથે જે આપણે સૌરાષ્ટ્રની સપાટી છે, જમીનનો જે ભૌગોલિક સ્થિતિ છે એ મુજબ જોવા જઈએ તો પ્રતિ કલાક 3.25 ઇંચ સુધીના વરસાદો પડે ત્યાં સુધીનો પાણીનો નિકાલ થઈ જતો હોય છે. પણ કલાકે 3.25 ઇંચ કરતા વરસાદ વધારે પડવાનું ચાલુ થાય તો એ પાણીનો ભરાવો થાય છે, પાણી નિકાલ નથી થતો, જળબંબાકારની સ્થિતિ થાય છે, અનેક ગામડાઓ છે બેટમાં ફેરવાઈ જાય છે. એટલે જો 12 તારીખ આસપાસ આ સાયક્લોન ગુજરાત પાસે આવીને વિખાય, આવી જો માહિતી છે મળે અને આ માહિતી લોકો સુધી પહોંચે તો લોકોએ કાળજી રાખવી પડશે કે એવા સમયે નીચાણવાળા વિસ્તારમાં ન રહેવું, કાચા મકાનમાં ન રહેવું, ઝાડ નીચે ન રહેવું અને દરિયા કિનારે ન જવું. જોકે અત્યારે મેં આપને જણાવ્યું કે 1040 કિલોમીટર આસપાસનું આપણાથી અંતર છે સોમનાથથી. છતાં પણ અત્યારે બંદરો ઉપર 1 નંબર, ઘણી જગ્યાએ 2 નંબરના સિગ્નલો લાગી ગયા છે અને જેમ જેમ આ સાયક્લોન નજીક આવશે એમ સિગ્નલોજી વધારે 3 નંબર, 4 નંબર અને કદાચ 5 નંબર સુધીનું પણ સિગ્નલ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. કેમ કે 1040 કિલોમીટર દૂર હોવા છતાં અત્યારે અરબી સમુદ્ર એટલો તોફાની બન્યો છે. આજે રાતથી ઘણી જગ્યાએ ઊંચા મોજા ઉછળવાનું ચાલુ થશે, ભયંકર મોજાઓ હશે. જોકે આ સાયક્લોનના ભાગરૂપે તંત્રએ પણ માહિતી આપી દીધી છે કે માછીમાર ભાઈઓએ દરિયામાં ન જવું અને ખાસ અમે પણ અપીલ કરી રહ્યા છીએ કે માછીમાર ભાઈઓએ દરિયામાં ન જવું. છતાં સાથે સાથે જે આપણા પ્રવાસીઓ એ લોકોએ પણ દરિયા કિનારે અત્યારે બિલકુલ ન જવું, કેમ કે આજે રાત્રેથી ઊંચા મોજા ઉછળવાનું ચાલુ થશે અને આ સાયક્લોનની અસર છે એ દરિયાઈ કિનારાના જિલ્લાઓમાં, એ વિસ્તારોમાં આજે રાતથી જોવા મળશે અને 12 તારીખ સુધીમાં આ સાયક્લોન છે એ આપણાથી વધારે નજીક આવે તેવી શક્યતાઓ છે. 1040 કિલોમીટર દૂર છે દેવાંશીબેન, પણ આ સાયક્લોન ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે અને આપણાથી વધારે નજીક આવશે. 400 કિલોમીટર આવશે ને પછી એક એનો ટ્રેક ફાઇનલ થઈ જશે કે ગુજરાત ઉપર આવે છે, ગુજરાતની બાજુમાંથી પસાર થાય છે કે ગુજરાતથી દૂર જાય છે. જોકે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે મેં આપને જણાવ્યું 2 સ્થિતિ છે, બાજુમાંથી પસાર થાય અથવા બાજુમાં આવીને વિખેરાય. છતાં પણ આગળ શું થાય એ આપણે આગળ એનું એક સતત આપણે એનું મોનિટરિંગ કરતા રહેશું, એના ઉપર નજર છે અને પડે પડની માહિતી છે એ આપણે ગુજરાતના લોકો સુધી પહોંચાડતા રહેશું દેવાંશીબેન. આમાં પ્રશ્ન એ છે મારો, પરેશભાઈ, કે જે ગુજરાતના કયા એવા જિલ્લાઓ છે કે જેના પર તમને એવું લાગે છે કે જો એનો રૂટ બરાબર જ રહેશે તો જેટલો કોસ્ટલ એરિયા છે સોમનાથથી લઈને છેક ઉપર સુધીનો, શું દરેક જગ્યાએ એની અસર વર્તાઈ શકે છે કે પછી દક્ષિણ ગુજરાતના કાંઠે જે વિખેરાઈ જાય અને સૌરાષ્ટ્ર સુધી એની અસર ના પહોંચે? દેવાંશીબેન, આમ જોવા જઈએ તો અત્યારે જે અલગ અલગ મોડલો બતાવી રહ્યા છે એમાં હજી તો સાયક્લોન ઘણું બધું દૂર છે. હજી બહુ લાંબો પ્રવાસ અરબી સમુદ્રની અંદર આ વિપર્યય કરવાનો છે. એટલે આમાં હજી ટ્રેક તો ઘણા બધા ચેન્જ થશે. મેં આપને કીધું એમ આવતીકાલે સવાર સુધીમાં આનો ટ્રેક થોડોક અમુક અંશે ફાઇનલ થઈ જશે. પણ છતાંય અમુક અંશે જે ટ્રેક ફાઇનલ થઈ જાય પછી એમાં બદલાવ આવતા હોય, એ બદલાવ કઈ રીતે આવે એ પણ મારે આપણે ડીપમાં સમજાવવું છે. કોઈ પણ સાયક્લોન હોય છે એન્ટી ક્લોકના રીતે આમ ફરતું હોય છે, ઘડિયાળની ઉથમી દિશામાં છે સાયક્લોન ફરતું હોય છે અને એ સાયક્લોન છે દરિયામાં પોતાની આસપાસમાંથી તમામ ભેજને ખેંચીને પોતાની તરફ આકર્ષિત કરતું હોય છે. ઘણી વખત સાયક્લોન છે પોતાની તરફ ભેજ આકર્ષિત કરે, એમાંથી અમુક ભેજના લેયરો છે એ આગળ વિખેરાતી હોય છે. હવે આમાં ઘણી વખત એવું બને કે જે સાયક્લોન છે મજબૂત બની અને ગુજરાત તરફ આવતું હોય એ સમયે જો ગુજરાત ઉપર ટ્રફ બને એટલે કે ભેજની લેયરો જમા થાય અને ત્યાં એક ટ્રફ રેખા બને તો ગુજરાત તરફ આવવાના ચાન્સ વધારે હોય છે. અને એવું ન બને જો ગુજરાત ઉપર સૂકું વાતાવરણ રહી જાય, કોઈ પણ લેયર છે એ આ સાયક્લોનમાંથી છૂટી પડીને ગુજરાત સુધી ન પહોંચે તો ગુજરાતની બાજુમાંથી પસાર થતું હોય છે. પણ અત્યારે અમને જે અલગ અલગ મોડેલો પ્રમાણે લાગી રહ્યું છે એ મુજબ દક્ષિણ ગુજરાત પાસે આવીને વિખેરાઈને દક્ષિણ ગુજરાતને વધારે અસર થાય એવું નથી લાગી રહ્યું. કદાચ એવું બને છે કે આ સૌરાષ્ટ્ર આસપાસ વિખાશે અને આની અસર છે એ દક્ષિણ ગુજરાત કરતા સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે જેમાં અમરેલી હોય, ભાવનગર હોય અથવા તો જે ગીર સોમનાથ છે, જુનાગઢ છે, પોરબંદર છે, દ્વારિકા છે, આ જિલ્લાઓને વધારે અસર કરે તેવું હાલ અમને લાગી રહ્યું છે. જોકે આમાં
મેં આપને કીધું એમ હજી પ્રવાસ લાંબો કરવાનો છે આ સાયક્લોને, એટલે આપણે હજી આમાં ટ્રેક ઘણા બધા ફેરફાર થશે, પણ અત્યારે અમે જે માની રહ્યા છીએ એ મુજબ દક્ષિણ ગુજરાત કરતા સૌરાષ્ટ્રને વધારે અસર થાય તેવું અમારું પ્રાથમિક અનુમાન છે દેવાંશીબેન. પરેશભાઈ, એ છે કે કોઈ પણ જ્યારે આ પ્રકારનું વાવાઝોડું કે કંઈ આવતું હોય છે તો એની સૌથી મોટી અસર ચોમાસા પર પડતી હોય છે, કે એક સિસ્ટમ બંધાઈ હોય અને વાવાઝોડાના કારણે ચોમાસાના જે અત્યાર સુધીની જે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવે એના પર કાં તો બહુ મોટી અસર પડી જાય. તો આના કારણે આપણા ચોમાસા પર કયા પ્રકારની અસર પડી શકે છે? બહુ અગત્યનો પ્રશ્ન કર્યો છે બેન. આજે મારે જે આપને જવાબ આપવાનો છે ને, આમ તો નૈઋત્યનું ચોમાસું છે તે ઘણા સમયથી આંદોબાર નિકોબાર ટાપુ ઉપર સ્થિર હતું, ત્યાર પછી શ્રીલંકા આસપાસ આવીને સ્થિર થયું છે. ઘણા સમયથી આમ જે કેરળની અંદર ચોમાસાનો જે પ્રવેશ થવો જોઈએ એની નોર્મલ તારીખ છે 1 જૂન, પણ આજે 7 જૂન થઈ ગઈ છે, છતાં પણ નૈઋત્યનું ચોમાસું છે તે કેરળ સુધી નથી પહોંચ્યું. એની અંદર પણ અત્યારે જે છેલ્લા દિવસોની અંદર આ ચોમાસાને રોકી રાખ્યું છે, આ એક સિસ્ટમની અસર ચોક્કસથી ગણી શકાય. આ સિસ્ટમની અસરને કારણે આ ચોમાસું સ્થિર થઈ ગયું હતું, પણ આ સિસ્ટમ છે હવે સાયક્લોન સ્ટ્રોમ બની અને આગળ વધી રહી છે અને ભેજને ખેંચી રહી છે. એટલે પ્રથમ વખત હું આપને એ સમાચાર આપું છું કે લગભગ અત્યારે કોઈ પણ ન્યૂઝ ચેનલની અંદર અત્યારે સમાચાર નહીં ચાલ્યા હોય, પણ ગુજરાતની સૌથી ઝડપથી લોકચાહના મેળવનારી ચેનલ છે જમાવટ, એના માધ્યમથી તમે સાંભળી રહ્યા છો કે માત્ર હવે 18 થી 22 કલાકની અંદર કેરળની અંદર ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થાય તેવી શક્યતાઓ છે. અને એ કેરળની અંદર ચોમાસું પહોંચી જશે, એ પછી આ સાયક્લોન છે 12 થી 14 તારીખ સુધીમાં ગુજરાતથી પણ આગળ નીકળી અથવા વિખાઈ જશે. ત્યાર પછી આ ચોમાસાને વેગ મળશે. આમ જોવા જઈએ તો બંગાળની ખાડીમાં પાછળના દિવસોની અંદર એક મોકા નામનું વાવાઝોડું હતું, એ આગળ નીકળી ગયું અને એ પછી બંગાળની ખાડી છે એ થોડાક દિવસ માટે વીક હતી, પણ હવે એમાં પણ બદલાવ આવી રહ્યા છે, એક્ટિવ થઈ રહી છે બંગાળની ખાડી, ત્યાંથી ભેજ છે એ આપણી તરફ આવી રહ્યો છે. એ સાથે આ સાયક્લોન પસાર થઈ જશે પછી પણ આપણે અરબી સમુદ્ર છે એ પણ એમાં પણ એક નવો કરંટ જોવા મળશે, સિસ્ટમો બંધાશે અને એ પછીથી ચોમાસું ધીમે ધીમે આગળ વધશે. એટલે હવે 18 થી 22 કલાકમાં કેરળમાં ચોમાસું પહોંચે તેવી શક્યતાઓ છે અને લગભગ મારું એવું વ્યક્તિગત અનુમાન છે કે 20 કે 22 જૂન સુધીમાં ગુજરાતમાં પણ ચોમાસાની શરૂઆત થઈ જાય તેવું હાલ અમને લાગી રહ્યું છે. ઘણી વખત સાયક્લોનને કારણે ચોમાસું છે તે 15-20 દિવસ લેટ થઈ જતું હોય છે, પણ એનું મેઇન કારણ એવું હોય છે કે જ્યારે કેરળ સુધી અથવા તેના આગળના ભાગોની અંદર ચોમાસું પહોંચી ગયું હોય અને એ સમયે પ્રી મોન્સૂન કોઈ સાયક્લોન બને તો એ જે નૈઋત્યના ચોમાસાનો તમામ ભેજ છે એને ખેંચીને આગળ નીકળીએ, એને કારણે 15-20 દિવસ પાછું ચોમાસું પાછળ ઠેલાઈ જતું હોય છે. પણ આ વખતે પરિસ્થિતિ અલગ છે, એટલે નૈઋત્યનું ચોમાસું છે એ આ વખતે લેટ છે. ગુજરાતમાં 15 જૂને આવવું જોઈએ, એની જગ્યાએ 20 થી 22 જૂને આવે તેવી શક્યતાઓ છે અને એ રાબેતા મુજબ 20 થી 22 જૂને આવી જશે અને ગુજરાતના ચોમાસા ઉપર કોઈ ખાસ મોટી અસર પડે તેવું લાગતું નથી. છતાં પણ એમાં કોઈ મોટા બદલાવ હશે તો ચોક્કસથી દેવાંશીબેન આપણે ગુજરાતીઓને માહિતી આપવામાં આવશે. તો બીજો સવાલ મારો એ પણ છે પરેશભાઈ કે આ બધી પરિસ્થિતિમાં જે જિલ્લાઓ, કેમ કે બધા લોકોનામાં એ પણ સંભાવનાઓ છે અથવા એ ડર પણ દેખાઈ રહ્યો છે સૌથી વધારે કે જેમ કે અમરેલી જેવો જિલ્લો છે તો એ સીધો આમ જોઈએ તો મહુવા સિવાયનો અમુક વિસ્તાર બાદ કરીએ ત્યારે દરિયા કિનારા સાથે સીધો કોઈ લેવા દેવા નથી. તો શું એ બધા વિસ્તારો પર પણ આની અસર પડી શકે છે પવનના સ્વરૂપે કે બીજી કોઈ રીતે? બેન આમ જોવા જઈએ તો સાયક્લોન છે ને એ 4 પાર્ટની અંદર હોય છે. 4 પાર્ટમાં એનો સેન્ટ્રલ પાર્ટ હોય છે, આ આઈ હોય છે એટલે કે આંખ હોય છે. જ્યારે પણ જેનો ટ્રેક નક્કી થશે ને ત્યારે પણ અમારા જેવા જે હવામાન નિષ્ણાતો છે એને આઈ છે એ જ્યાં સુધી એને ક્લિયર સેટેલાઇટના માધ્યમથી નહીં દેખાય ત્યાં સુધી ટ્રેક વિશે વાત નહીં કરે. હવે એનો સેન્ટ્રલ પાર્ટ આઈ હોય છે, એ અલગ અલગ સાયક્લોનોમાં એની અલગ અલગ સ્થિતિ હોય છે. ઘણી વખત 10 થી 15 કિલોમીટરની આઈ હોય છે, ઘણી વખત 30-35 કિલોમીટરની આઈ હોય છે. જેવડી એની આઈ મોટી, આંખ મોટી એટલી એની તીવ્રતા વધારે. પછી ઘણી વખત એનો ઘેરાવો છે વધારે હોય છે. કોઈ વખત 200 કિલોમીટર, કોઈ વખત 300 કે 400 કિલોમીટર સુધીનો ઘેરાવો હોય છે. એટલે મોટા ભાગના વિસ્તારોને અસર કરતું હોય છે. પણ આપનો જે સવાલ છે કે જે જિલ્લો છે, જુનાગઢ હોય, અમરેલી હોય કે અન્ય જિલ્લા હોય, દરિયાઈ કાંઠાના અમુક વિસ્તારો છે અને એ જિલ્લાના આગળના વિસ્તાર છે, પણ હું એ ચોક્કસથી માનું છું કે આગળના વિસ્તારને પણ વરસાદ અને પવનના રૂપમાં ચોક્કસથી અસર જોવા મળશે અને દરિયા કિનારામાં પણ મળશે. એટલે પછી એમાં આપણે નામ આપીએ તો જામનગર હોય, દ્વારકા હોય, પોરબંદર હોય
અથવા તો જે ગીર સોમનાથ, જુનાગઢ અને અમરેલી, ભાવનગર. પણ સાથોસાથ આપણે જોવા જઈએ તો રાજકોટ જિલ્લો કે બોટાદ જિલ્લો છે એ દરિયાથી દૂર છે. છતાં પણ એને અમરેલી અને ભાવનગર જેવી અસરો છે એ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે સૌરાષ્ટ્રના મોરબી અને સુરેન્દ્રનગર એ વિસ્તારો એવા હશે કે એને થોડીક ઓછી અસર જોવા મળે. બાકીના તમામ વિસ્તારોને વધારે અસર જોવા મળશે અને પવન સાથે ધોધમાર વરસાદ પણ જોવા મળી શકે. જો આ મેં આપને બે ટ્રેક બતાવ્યા એ બે ટ્રેકમાં ફેરફાર ન થાય તો, અને અત્યારે જોવા જઈએ તો એ બે ટ્રેકમાં બહુ ફેરફાર થાય તેવી શક્યતાઓ પણ નથી દેખાતી. કદાચ એ જ મુજબ ચાલશે અને ખાસ કરીને આવતીકાલે 10 વાગ્યા સુધીમાં એ જે વિપર્યો સાયક્લોન છે એની આઈ પર સેટેલાઇટ છે એના માધ્યમથી જોવા મળશે તો એનો ટ્રેક છે એ ફાઇનલ થઈ જશે દેવાંશીબેન. છેલ્લો પ્રશ્ન મારો પરેશભાઈ તમને કે એક જ મિનિટ. હા, આ વાવાઝોડું છે એ આપણને અત્યારે લગભગ 1000 કિલોમીટર તમે જેમ કહ્યું એ પ્રકારે એટલું એનાથી પણ વિશેષ દૂર છે સોમનાથના દરિયા કિનારાથી. તો આવતીકાલે બપોરે 10 વાગ્યા સુધીમાં તમે અંદાજિત જો કહી શકો કે કેટલાક કિલોમીટર આપણાથી દૂર હશે, અને લગભગ જો 400 કિલોમીટર દૂર હશે તો આપણને ખબર પડશે એક્ઝેક્ટલી, એવું જ કહ્યું ને આપે? જી, પણ હવે આવતીકાલ નહીં, આમાં એવું છે બેન કે 400 કિલોમીટર આપણાથી દૂર રહીએ ને પછીના ટ્રેકમાં બહુ ફેરફાર નથી થતા. જો કે આવતીકાલ સવારે 10 વાગ્યા સુધીમાં એવું નથી માનવાનું કે આપણાથી 400 કિલોમીટર દૂર હશે. અત્યારે આ સાયક્લોન છે એની જે સેન્ટ્રલ પાર્ટ છે, કેમ કે મેં આપને જણાવ્યું 4 પાર્ટની અંદર સાયક્લોન હોય છે અને એનો સેન્ટ્રલ પાર્ટ હોય છે ને આઈ કહેવામાં આવે છે. એ જે છે અત્યારે એની જે વિપર્યોયની આઈ છે અત્યારે પ્રતિ કલાક 2 થી 2.5 કિલોમીટર આગળ વધી રહી છે. એનો જે પવન છે એની સ્પીડ તો વધારે છે. પવનની સ્પીડ અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો સાયક્લોનની 90 થી 120 સુધીની પવનની સ્પીડ છે. હવે આ વધારે મજબૂત થશે એટલે આજે રાત સુધીમાં સિવિયર સાયક્લોનની કેટેગરી પ્રાપ્ત કરશે. એટલે પવનની સ્પીડ છે 110 થી લઈને 140 સુધીની થશે. વેરી સિવિયર સાયક્લોનની કેટેગરીમાં આવશે એટલે એનાથી થોડીક વધારે સ્પીડ થશે. અને છેલ્લી કેટેગરી આની જે લાગી રહી છે કે લગભગ આ એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોન સુધી જઈ શકે છે. અને જો એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોન સુધી જશે તો આની અંદર પવનની સ્પીડ છે એ 150 થી લઈને 180 સુધીની પણ થઈ શકે છે. એટલે આ વાવાઝોડું છે આમ જોવા જઈએ તો દરિયાની અંદર ખતરનાક હશે, પણ જેમ જેમ ગુજરાતથી નજીક આવશે એમ એનું જે દરિયાઈ તાપમાન છે એ ડાઉન થતું જશે. એટલે જેમ નજીક આવશે એમ આની તીવ્રતા પણ ફરીથી પાછી ઘટતી જશે. અને આ સાયક્લોન છે અત્યારે 2 થી 2.5 કિલોમીટર પ્રતિ કલાક આગળ વધી રહ્યું છે. એમાં આવતીકાલથી આગળ વધવાનો જે ગતિ છે એમાં બદલાવ આવશે ને ગતિ વધી પણ શકે છે. ઘણી વખત આ જેમ જેમ આગળ વધશે ને એમ પ્રતિ કલાકે 5 કિલોમીટર, 10 કિલોમીટર અને છેલ્લે એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનની કેટેગરીમાં આવ્યા પછી આ સાયક્લોન પ્રતિ કલાકે 15-20 કિલોમીટર પણ આગળ ચાલશે. એટલે આવતીકાલ સુધીમાં એના જે અંતર કાપવાનું છે લાંબુ અંતર નહીં કાપી શકે, પણ આવતીકાલે બપોર બાદ આની સ્પીડ વધશે એટલે આ ધીમે ધીમે અંતર લાંબુ કાપશે. અને આ સાયક્લોન 1040 કિલોમીટર આસપાસ દૂર છે. આને આ જ પ્રમાણે આગળ ચાલશે, જે આપણું અનુમાન છે એ પ્રમાણે આની ગતિમાં વધારો થતો જશે તો આ સાયક્લોનનો સેન્ટ્રલ પાર્ટ છે ગુજરાત નજીક પહોંચવામાં 11 તારીખે મોડી રાત્રે અથવા 12 તારીખે વહેલી સવાર સુધીમાં ગુજરાતના દરિયાકાંઠા નજીક પહોંચે તેવું હાલ અમારું એક પ્રાથમિક અનુમાન છે દેવાંશીબેન. ચર્ચા પરથી થોડું હજુ વધારે જાણવાની ઈચ્છા થઈ રહી છે, એટલે એક બે સવાલ હું એડ કરી રહી છું. તમને થોડા જ સમયમાં ફ્રી કરી દઈશ. મારો આ છેલ્લો સવાલ તમે એવું સમજી લો કે એવું કહેવાય છે કે સાયક્લોનની વચ્ચેનું જે આઈ છે એ એકદમ શાંત હોય છે. ત્યાં જેટલું બહાર તોફાન દેખાતું હોય છે એની અંદર એના મધ્યમાં એકદમ એના ગર્ભમાં કશી જ હલચાલ કશું હોતું નથી. એ સિવાય સાયક્લોનના બીજા એવા કેવા લક્ષણ હોય છે ને, બીજો એક સવાલ વચ્ચે કે છેલ્લા થોડા વર્ષોથી કેમ અચાનક આટલા બધા વાવાઝોડા આવી રહ્યા છે આપણે, કેમ કે અરબી સમુદ્રમાં આટલા બધા નહોતા આવતા જેટલા બંગાળની ખાડી બાજુ આવતા હતા. આમ જોવા જઈએ તો તમે એક મહત્વની વાત કરી કે એનો સેન્ટ્રલ પાર્ટ છે આઈ છે, અંદરનો ભાગ છે એ શાંત હોય છે, પણ એનો જે બાજુનો જે ઘેરાવો હોય છે એકદમ તોફાની હોય છે. અને આઈ છે ને એના ઉપર તો ખાસ અમે નજર એટલા માટે દેવાંશીબેન રાખતા હોય છે કે આઈની જેટલી લંબાઈ વધારે છે એ લેન્ડ સમયે એટલું નુકસાન પણ કરે છે. જેવી રીતે તૌતે સાયક્લોન આપને જણાવી દઉં કે ઘણા બધા લોકો જે તૌતે સાયક્લોન વખતે હું મીડિયાના મારફતે લાઈવમાં લોકોને માહિતી આપતો હતો ત્યારે મેં એક વાતનો ઉલ્લેખ વારંવાર કર્યો હતો કે ગુજરાતમાં જે લોકોની ઉંમર 22 વર્ષ કરતા ઓછી છે એ લોકો એના જીવનની અંદર પહેલી વખત આવા ભયંકર સાયક્લોનનો સામનો કરી રહ્યા છે કે અનુભવ કરી રહ્યા છે.
લગભગ 98-99 નો સમય હતો જ્યારે કંડલા ઉપર એક સાયક્લોન લેન્ડફોલ થયું હતું, ત્યારે સૌથી વધારે તબાહી મચાવી હતી. અને એ સાયક્લોનનો જે લેન્ડિંગ ટાઈમ હતો એ લગભગ 2 થી 2.5 કલાકનો હતો. પણ તૌતે સાયક્લોન હતું 17 મે 2021 ના રોજ ગુજરાત ઉપર દીવથી પૂર્વ દિશાએ 15 કિલોમીટર આગળ એનું આઈનો જે સેન્ટ્રલ પાર્ટ આવ્યો હતો, એની લેન્ડિંગ ટાઈમ છે એ 2.5 કલાક કરતા વધારે લીધો હતો. એટલે જે આઈનો પાર્ટ છે જેટલો લાંબો હોય એટલું લેન્ડિંગ ટાઈમ વધારે લાગે. અને જે આઈનો જે દાખલા તરીકે 15 કિલોમીટરની આઈ હોય આપણે સમજી લઈએ, તો 15 કિલોમીટરની લાંબી આંખ છે એનો પહેલો ભાગ છે જ્યારે લેન્ડ કરે ને જ્યાં સુધી છેલ્લો પાર્ટ એનો 15મો કિલોમીટર જે છેલ્લો પાર્ટ છે એ જ્યાં સુધી સંપૂર્ણપણે પૃથ્વી ઉપર ન આવી જાય ત્યાં સુધી સાયક્લોન છે શાંત પડતું નથી. એટલે જેટલો લેન્ડિંગમાં વધારે ટાઈમ લે છે એટલું નુકસાન વધારે કરતું હોય છે. એટલે આઈનું જે મહત્વ હોય છે અમે એના ઉપર વધારે નજર રાખીએ છીએ. એનું મેન આ કારણ હોય છે. અને તમારો જે બીજો સવાલ હતો દેવાંશીબેન, કે આટલા બધા વાવાઝોડાઓ કેમ બની રહ્યા છે, ત્યારે એની અંદર પણ હું જવાબદારી પૂર્વક કહું છું કે ક્યાંય ને ક્યાંય પ્રદૂષણ વધી રહ્યું છે. તાપમાન છે દિવસે ને દિવસે ઊંચું જઈ રહ્યું છે. અને છેલ્લા 40 વર્ષની સરખામણીએ જોઈએ તો આમ તો એક દિલ્હીની એનજીઓ સંસ્થા છે GIZ, જેની સાથે મને કામ કરવાનો મોકો મળ્યો હતો. અને અરબી સમુદ્રમાં શું ફેરફારો થયા છે એનું એક જે સંશોધન ચાલતું હતું, મારું સૌભાગ્ય છે કે આમાં મેં હિસ્સો લીધો હતો. અને એના સંશોધનનો જે બેન નિચોડ આવ્યો છે ને તે બહુ ચોંકાવનારો છે. એવો નિચોડ આવ્યો છે કે છેલ્લા 40 વર્ષની સરખામણીએ અરબી સમુદ્રનું તાપમાન છે એ લગભગ 0.40 થી લઈને 0.70% સુધીનું વધ્યું છે. જે સામાન્ય કરતા તાપમાન જે પૃથ્વી પર વધ્યું છે એમ દરિયાઈ તાપમાન પણ વધ્યું છે. અને જે સાયક્લોન કોઈ પણ બનતું હોય છે બેન, એમાં તાપમાન ખૂબ મહત્વનું હોય છે. જ્યારે પણ કોઈ પણ લો પ્રેશર સર્જાય કે કોઈ સિસ્ટમ બને ત્યારે 27-28 ડિગ્રી કરતા તાપમાન ઓછું હોય ત્યારે સાયક્લોન ન બને. પણ જ્યારે 28 ડિગ્રી કરતા તાપમાન ઊંચું જાય ત્યારે એને એનર્જી મળે છે એ સિસ્ટમને, ત્યારે ત્યાંથી વધારે તાપમાન અને સિસ્ટમ બંનેનું સંયોગ ભેગો થાય છે ત્યારે ઉપરથી હવા ઉઠે છે ને દબાણ આવે છે, એને કારણે સાયક્લોન બની જતા હોય છે. એટલે દરિયાઈ તાપમાન ઊંચું ગયું જેને કારણે પણ સાયક્લોન બનવાનું જે સંખ્યાઓ છે એ પણ વધી છે. અને પહેલા એવું બનતું હતું કે દરિયાઈ તાપમાન બહુ ઊંચું નહોતું એટલે સાયક્લોન બને તો પણ એટલા બધા સ્ટ્રોંગ નહોતા બનતા. હવે જે સાયક્લોન બને છે ને એ સ્ટ્રોંગ બને છે. જો આ જ રીતે દરિયાઈ તાપમાન વધારે ઊંચું જશે તો આવનારા સમયમાં એવું પણ બની શકે કે અત્યારે જે સાયક્લોન બને છે એના કરતા પણ વધારે સ્ટ્રોંગ સાયક્લોન બને. મોટા ભાગે પહેલા એવું હતું આજથી 25, 30 કે 40 વર્ષ પહેલા કે સાયક્લોન જ્યારે પણ લેન્ડફોલ કરે ને ત્યારે દરિયાથી આપણે કોઈ પણ જમીનમાં દરિયાકાંઠે નજીક આવે ત્યારે ત્યાંનું તાપમાન નીચું હોય એટલે સાયક્લોન છે એ નીચા તાપમાનમાં ધીમું પડતું હોય છે, એ થોડુંક નબળું પડતું હોય છે. પણ હવે તાપમાન જ ઊંચું છે એટલે દરિયા કિનારે આવીને પણ નબળું નથી પડતું. પેલા સાયક્લોન જ્યારે લેન્ડ કરતા હતા ત્યારે સામાન્ય રીતે 70 થી લઈને 100 ની સ્પીડે લેન્ડિંગ થતું હતું. પણ હવે જે સાયક્લોનો લેન્ડ કરે છે ને બેન, તે ખૂબ ગંભીર વાત છે. 100 ઉપરની સ્પીડે લેન્ડ કરે છે. અને જેટલું વધારે સ્પીડે પવનની ઝડપ સાથે લેન્ડિંગ થાય છે ત્યારે ચોક્કસથી આપણે નુકસાન પણ વધારે થાય છે. એટલે આ તાપમાન છે એ આનું મૂળભૂત કારણ છે એવું મારું વ્યક્તિગત માનવું છે. બિલકુલ પરેશભાઈ, થેન્ક યુ સો મચ. તમે અમારી સાથે જોડાયા અને આટલું વિસ્તારથી આ બધા વિષયને તમે સમજાવ્યા. થેન્ક યુ સો મચ. અને અમે તમારી સાથે સતત કનેક્ટ થતા રહીશું કેમ કે આ વિષય તો હજુ જ્યાં સુધી સાયક્લોનની ચોક્કસ દિશા નક્કી નથી થઈ જતી ત્યાં સુધી આપણે એની ચર્ચા કરતી રહેવાની છે. થેન્ક યુ સો મચ. તો આપણે પરેશભાઈ પાસેથી આખું ડિટેલમાં સમજ્યા અને એકદમ સંક્ષિપ્તમાં જો આપણે એને એકદમ ટૂંકમાં એટલું સમજી લેવું હોય કે આ સાયક્લોન કઈ પરિસ્થિતિમાં જઈ રહ્યું છે તો એક અહીંયા સ્પષ્ટ રીતે દેખાય એવું છે કે ગુજરાત પર એની અસર નહીં જ થાય એવું માની લેવાને અવકાશ નથી. અને જે વારંવાર કહે છે કે માણસ જે સતત ભૂલો કરે છે એ ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક સ્વરૂપમાં એમની સામે આવીને ઉભી રહેતી હોય છે. તો આપણે જ પ્રકારની ભૂલ છે. સાયક્લોન હવે જો દરિયા કિનારે આપણા ટકરાય છે તો ભયાનક પરિસ્થિતિ પેદા કરી શકે. પણ જો કે ગુજરાતમાં કેટલાય સમયથી વાવાઝોડા બહુ સામાન્ય થઈ રહ્યા છે કેમ કે દરિયાની અંદરનું તાપમાન વધ્યું છે. દરિયામાં ગરમી વધે તો વરસાદ આવે ત્યાં, પણ અતિશય ગરમી વધે તો પછી ગોળ ગોળ કરતા એક સાયક્લોન પેદા થાય. જેટલો દરિયો ગરમ એટલું એ સાયક્લોનને તીવ્રતા મળે અને એટલા જ માટે એવા તીવ્રતા વાળા સાયક્લોન આપણે સતત જોઈ રહ્યા છીએ. તો આ હતી સાયક્લોન વિશેની સંપૂર્ણ માહિતી. એ સિવાય બાકીની અપડેટ્સ અમે તમારા સુધી સતત પહોંચાડતા રહીશું.